નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો આ કામ પતાવી દેજો, નહીતર નહીં મળે ફ્રી રાશન। મિત્રો, ખાદ્ય વિભાગે કરેલા નિર્ણય પ્રમાણે તમામ રેશન કાર્ડ ધારકોને કેવાયસી કરાવવું ફરજિયાત છે। સરકારે આ માટે પહેલા 1 ઓક્ટોબર સુધીની સમય મર્યાદા આપી હતી, તે હવે વધારીને સમય મર્યાદા 1 ડિસેમ્બર સુધીની કરવામાં આવી છે। રેશન કાર્ડ ધારકોએ 1 જાન્યુઆરી 2025 પહેલા રેશન કાર્ડનું કેવાયસી કરાવવું પડશે, નહીતર તેમને ઓછા ભાવે અપાતું અનાજ અને રાશનની સુવિધા મળવાનું બંધ થઈ જશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો BSNLનો 90 દિવસનો સૌથી સસ્તો પ્લાન। મિત્રો, BSNL તેના કેટલાક સર્કલમાં 201 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહી છે। BSNLના આ પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની વેલિડિટી મળે છે। આ સાથે કંપનીના પ્લાનમાં 300 મિનિટની ફ્રી વોઇસ કોલિંગની સુવિધા પણ આપી રહી છે। જો મિત્રો તમને વધારે ઇન્ટરનેટની ડેટાની જરૂર પડે છે તો BSNLનો આ પ્લાન તમારા માટે પરફેક્ટ રહેશે। તેમાં કુલ 6 GB ડેટા ઉપલબ્ધ હશે અને કંપની આમાં 99 ફ્રી SMS પણ આપી રહી છે। મિત્રો, આ પ્લાન ગુજરાત સર્કલમાં ઉપલબ્ધ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 29 નવેમ્બરથી ઠંડી વધી શકે છે। લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી રહી શકે છે। તેમણે કહ્યું છે કે પશ્ચિમી વિક્ષેપના કારણે લઘુત્તમ તાપમાન ઘટી શકે છે અને ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહી શકે છે। મિત્રો, આજે અરબ સાગરમાં લો પ્રેશર બનશે અને 25 નવેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનશે અને નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બની શકે છે। તેથી 29 નવેમ્બરથી ઠંડી વધી શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં બમ્પર વધારો। મિત્રો, આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે। IBJ એસોસિએશનની વેબસાઇટ અનુસાર ગયા શનિવારે એટલે કે 16 નવેમ્બરે સોનાનો ભાવ 73,779 હતો, જે હવે ₹77,787 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે। એટલે કે આ અઠવાડિયે સોનામાં 4,048 રૂપિયા વધ્યા છે। તો ગયા શનિવારે ચાંદી 87,103 રૂપિયાની હતી, જે 3,747 રૂપિયા વધીને હવે 90,850 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું બહાર પાડ્યું। મિત્રો, સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું બહાર પાડ્યું છે। એક વ્યક્તિના મોત પછી જાહેરનામું જાહેર કરાયું હોવાનું જાણવા મળ્યું છે, જેમાં સુરતમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તથા જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેમાં 16 જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યમાં ઠંડી વધી। મિત્રો, સવારથી ગુજરાતીઓને વધુ ઠંડી લાગી છે। રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે। ઉત્તર પશ્ચિમના પવનોની દિશા બદલાતા ઠંડી વધી છે। હંમેશની જેમ સૌથી વધુ ઠંડુ નલિયા રહ્યું છે, જ્યારે 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને અમદાવાદ શહેરમાં 16.6 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, ડીસામાં 14.4 ડિગ્રી, રાજકોટમાં 14.6 ડિગ્રી, ભાવનગરમાં 16.6 ડિગ્રી, સુરતમાં 18.4 ડિગ્રી અને વડોદરામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 18મા પગાર પંચમાં લઘુત્તમ પગાર 186% વધશે। મિત્રો, 18મો પગાર પંચ લાગુ થશે ત્યારે કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગારમાં 186%નો વધારો થશે। જોકે સરકારે હજુ સુધી આ અંગે કોઈ જાહેરાત કરી નથી, પરંતુ માનવામાં આવે છે કે બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે। જ્યારે 7મો પગાર પંચ લાગુ થયું છે ત્યારે લઘુત્તમ પગાર 7,000 રૂપિયા વધીને 18,000 રૂપિયા થઈ ગયો હતો। જો મિત્રો 18મો પગાર પંચ લાગુ થશે તો લઘુત્તમ પગાર 186% વધીને 51,480 રૂપિયા થઈ શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું। મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે આઈ ખેડૂત વેબ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે।
વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે આ ખેડૂત વેબ પોર્ટલ અહીં આપેલી વેબસાઇટ અનુસાર 20/12/2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં તમે મિત્રો અરજી કરી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે 6,218 ખેડૂતોને સહાય ચૂકવાય. મિત્રો, વડોદરા જિલ્લાના ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર સહાય પેકેજના માપદંડો અનુસાર ખેતીને થયેલા નુકસાન સામે સહાય મેળવવા ઓનલાઈન અરજીઓ કરી હતી. મળેલી અરજીઓના પેકેજના ધારાધોરણો અનુસાર ચકાસણી કરીને સહાયને પાત્ર વડોદરા જિલ્લાના 6,218 ખેડૂતોને તારવણી કરવામાં આવી હતી. જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અતિવૃષ્ટિ નુકસાન સહાય પેટે કુલ 12.98 કરોડ ચૂકવવામાં આવ્યા છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.